Hello students, once again welcome back in the session of elective accounting. Students, in our last lecture of elective accounting, we completed with the unit number 2 and that was accounts of sale under installment system. A unit number 2 complete karel hatu. Now 2 unit will remain. From today we are starting with the third unit, that is unit number 3, royalty accounts. As of now you don't have the textbook, so you need to write down all the theory topics that we are discussing over here, right? તમારી પાસે ટેક્સ્ટ નથી એટલે તમે આ બધા થિયરી પોઈન્ટ્સ એઝ અ નોટ્સ તરીકે તમારી બુકમાં છે એ તમારે લખવાના છે. વાય? બીકોઝ ધેર એન્ડ ધેન યુ વિલ ગેટ ધ આઈડિયા, રાઈટ? અને તો જ તમને सम्स છે કેલ્ક્યુલેટ કરતા ફાવશે. સો from today we are starting with the unit. First we will understand what is royalty. Students, આપણે રોયલ્ટી રિલેટેડ અકાઉન્ટ્સ છે, એન્ટ્રીઝ છે, લેજર્સ છે એ પ્રિપેર કરવાના છે. બટ બિફોર વી વિલ પ્રિપેર ધ લેજર્સ ઓર એન્ટ્રીઝ ફોર ધ રોયલ્ટી, વી શુડ બી ક્લિયર વિથ ધ મિનિંગ ઓફ રોયલ્ટી. આપણને એ આઈડિયા હોવો જોઈએ કે રોયલ્ટી મીન્સ વોટ. જનરલી રોયલ્ટી ઇઝ એન અમાઉન્ટ વિચ ઇઝ રિસીવ્ડ બાય વન પર્સન ફ્રોમ ધી અનધર, કે જ્યારે એક વ્યક્તિને બીજી વ્યક્તિ તરફથી કોઈ અમાઉન્ટ મળે છે. ફોર વોટ? શેના માટે? જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની કોઈ અસેટ છે, મિલકત છે એ યુઝ કરવા માટે આપે છે અને બદલામાં એમને જે પણ અમાઉન્ટ મળે છે દેટ કેન બી ટર્મ્ડ એઝ રોયલ્ટી, રાઈટ? હાઉ? પે અટેન્શન હિયર. ફર્સ્ટ ઓફ ઓલ, meaning of royalty is given. Read the meaning. Royalty is any amount paid by one person to another in return for some special right given to him by that other person. That means કે રોયલ્ટીમાં એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને એમની કોઈ અસેટ છે એ યુઝ કરવા માટેનો એક રાઇટ છે આપે છે, એક અધિકાર આપે છે. સ્પેશિયલ રાઇટ ઇઝ ગિવન બાય વન પર્સન ટુ ધી અનધર પર્સન. અને બદલામાં એ જે વ્યક્તિ છે કે જે એમની અસેટ છે એનો પર્ટિક્યુલર ટાઈમ માટે યુઝ કરે છે, એ અસેટના બદલામાં જે એમને અમાઉન્ટ પે કરે છે દેટ ઇઝ નોન એઝ ધી રોયલ્ટી. રોયલ્ટીઝ આર જનરલી પેએબલ ઓન ટુ બેસિસ, ઓન પ્રોડક્શન એન્ડ ઓન સેલ. રોયલ્ટીનું પેમેન્ટ છે કઈ રીતે કરવું? સ્ટુડન્ટ્સ, લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. મિસ્ટર એ કોઈ મશીનરી છે એ યુઝ કરવાનો સ્પેશિયલ રાઇટ એ મિસ્ટર બીને આપે છે, રાઈટ? તો મિસ્ટર બી એ મશીનરી યુઝ કરે છે તો એના બદલામાં એ અમુક અમાઉન્ટ છે એ મિસ્ટર એને શું કરશે? પે ફોર ધેટ પર્ટિક્યુલર ડ્યુરેશન. સે ફોર એન એક્ઝામ્પલ, 3 years માટે તમે આપો છો લીઝ પર આપવું. એ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ભાડે પટ્ટે આપવું, ભાડાથી આપવું અથવા તો રેન્ટથી આપવું. જ્યારે લોંગ ટર્મ માટે તમે કોઈ અસેટ યુઝ કરવા માટે આપો છો દેટ ઇઝ નોન એઝ ધ લીઝ. ત્યારે તમે એને લીઝ કહી શકો, ભાડેથી આપવું, રાઈટ? તો સપોઝ એ મશીનરી છે એ 3 years માટે તમે લીઝ પર આપો છો. મિસ્ટર એ મિસ્ટર બીને 3 years માટે લીઝ પર એ મશીનરી આપે છે. તો એ મશીનરી 3 years માટે મિસ્ટર બી એ યુઝ કરી શકશે. બદલામાં મિસ્ટર બી છે એ મિસ્ટર એને જે અમાઉન્ટ પે કરે છે એ અમાઉન્ટ શું કહેવાય? રોયલ્ટી. રોયલ્ટી બે રીતે પે કરી શકાય. ફર્સ્ટ ઓન પ્રોડક્શન એન્ડ સેકન્ડ ઓન સેલ. દેટ મીન્સ એ મશીનરી થ્રુ જેટલું પણ પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શનના રેટ છે નક્કી થાય અને અકોર્ડિંગલી પ્રોડક્શનના બેઝિસ પર તમને રોયલ્ટી પે થાય. સેકન્ડ વન છે આઈધર ઓન સેલ, અથવા તો બીજી રીતે પે થઈ શકે સેલિંગ પર. એ મશીનરી થ્રુ જે પણ પ્રોડક્શન થાય છે એમાંથી જેટલા યુનિટ્સ છે એ સેલ થશે, એ સેલ થયેલા યુનિટ્સ પર રોયલ્ટીના રેટ છે નક્કી કરવામાં આવે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ બોથ ધ પાર્ટીઝ. એ બંને પાર્ટી ઉપર ડિપેન્ડ કરે કે રોયલ્ટીનું પેમેન્ટ કઈ રીતે થશે, ઓન પ્રોડક્શન ઓર ઓન સેલ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અહીંયા શું છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને એક સ્પેશિયલ રાઇટ આપે છે, અધિકાર આપે છે કોઈ અસેટ પર્ટિક્યુલર ડ્યુરેશન માટે યુઝ કરવા માટે. હિયર વન એક્ઝામ્પલ ઇઝ ગિવન. ફોર એક્ઝામ્પલ, એન ઓનર ઓફ અ માઇન. માઇન મીન્સ જેને તમે કહો છો ખાણ, right? An owner of a mine may allow another to work in that mine and extract minerals for certain period. જે ખાણ છે, જે પર્ટિક્યુલર એરિયામાં જે ખાણ છે એ ખાણના જે ઓનર છે, માઇનના જે ઓનર છે એ કોઈ બીજી વ્યક્તિને
એ માઇનમાં વર્ક કરવા માટે અને એમાંથી મિનરલ્સ દેટ મીન્સ કે જેમ તમે કહેતા ખનિજ તત્વો, રાઈટ, એ મિનરલ્સ એક્સટ્રેક્ટ બહાર કાઢવા માટે ને જે રાઇટ આપે છે તો એને શું કહેવાય? લીઝ પર તમે માઇન છે આપેલ છે એ તમે કહી શકો, રાઈટ, કે જે માઇનના ઓનર છે એ બીજી વ્યક્તિને માઇન યુઝ કરવાનો એક રાઇટ અસાઇન કરે છે, રાઇટ આપે છે. સો હિયર ઓનર ઓફ ધ માઇન ઇઝ નોન એઝ ધી લેઝર ઓર લેન્ડલોર્ડ. જે માઇન છે, જે ખાણ છે, એના જે ઓનર છે, માલિક છે, એને શું કહેવાય? લેઝર, ઓર વી કેન કોલ્ડ ઇટ લેન્ડલોર્ડ. એન્ડ પર્સન ટુ હુમ ધ રાઇટ ઇઝ ગિવન, અને જે વ્યક્તિને એ માઇન યુઝ કરવાનો તમે રાઇટ અસાઇન કરો છો એ વ્યક્તિને શું કહેવાય? લીઝી. મસ્ટ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, આ ખાસ યાદ રાખજો, રાઈટ, અધરવાઇઝ આગળ જતાં કન્ફ્યુઝન થશે હરેક સમમાં. જે ઓનર છે પર્ટિક્યુલર અસેટના એને તમે શું કહેશો? લેન્ડલોર્ડ ઓર લેઝર. અને એ ઓનર જે પર્સનને એ યુઝ કરવાનો રાઇટ અસાઇન કરે છે, રાઇટ આપે છે, એ વ્યક્તિ કે જે અસેટનો યુઝ કરે છે એને શું કહેવાય? લીઝી. અને આ જે એગ્રીમેન્ટ છે એને શું કહેવાય? લીઝ એગ્રીમેન્ટ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નાવ વોટ ઇઝ રોયલ્ટી એગ્રીમેન્ટ? જનરલી an agreement is entered into between the owner of the right and the person to whom the right is given. Agreement છે કોના વચ્ચે થાય? Agreement is done between two parties. First, owner of the asset, કે જે landlord છે, જે ઓનર છે એમના વચ્ચે, એન્ડ સેકન્ડ ધ પર્સન ટુ હુમ ધ રાઇટ ઇઝ ગિવન, એટલે કે જે વ્યક્તિને તમે અસેટ યુઝ કરવાનો રાઇટ આપો છો એમના વચ્ચે, દેટ મીન્સ લીઝી. સો રોયલ્ટી એગ્રીમેન્ટ એ કોના વચ્ચે થશે? બિટવીન ધ લેન્ડલોર્ડ એન્ડ લીઝી. લાઇક ઓનર ઓફ ધ માઇન એન્ડ ધ પર્સન ટુ હુમ who takes the mine on lease enter into a contract of royalty. That means કે માઇનના જે ઓનર છે એ અને જે વ્યક્તિને તમે રાઇટ આપો છો એ બંને એક એગ્રીમેન્ટ, એક કોન્ટ્રાક્ટ કરે છે, રાઈટ. માઇન ઓન લીઝ દેટ મીન્સ ભાડેથી આપવી, ભાડેથી આપવા માટે એક કોન્ટ્રાક્ટ કરે છે જેને શું કહેવાય? રોયલ્ટી કોન્ટ્રાક્ટ. ધીસ એગ્રીમેન્ટ ઇઝ નોન એઝ ધ લીઝ. આ એગ્રીમેન્ટને શું કહેવાય? લીઝ. લીઝ મીન્સ ભાડા પટ્ટા પર આપવું કે વેચાણથી આપવું, ભાડે વેચાણથી આપવું, રાઈટ. અમુક પર્ટિક્યુલર ડ્યુરેશન માટે જ તમે આપો છો, એનો પીરિયડ છે ફિક્સ હોય, એ પીરિયડ ઓવર થાય એટલે ફરી પાછા એ માઇન છે એના ઓનર કોણ થઈ જશે? જે લેન્ડલોર્ડ ઓરિજિનલ છે એ જ. Following terms are contained with the agreement. Students, before we will calculate the sums or understanding the further entries, you must be clear with these all terms. તમને કેટલીક રોયલ્ટી એગ્રીમેન્ટ રિલેટેડ ટર્મ્સ છે એ ક્લિયર હોવી જોઈએ, રાઈટ. રોયલ્ટી એગ્રીમેન્ટમાં જનરલી કઈ ટર્મ્સનો યુઝ થાય છે? નંબર 1, પીરિયડ ઓફ લીઝ. પીરિયડ ઓફ લીઝ મીન્સ વોટ? The agreement must have the number of years for which the right is given to leasee to use the asset. એગ્રીમેન્ટમાં લીઝ પીરિયડ છે એ કમ્પલસરી સ્પેસિફાઈડ હોવો જોઈએ. લીઝ પીરિયડ એટલે શું? તો કે એ જે અસેટ છે એનો યુઝ એ લીઝી મીન્સ કે જેને તમે રાઇટ અસાઇન કરો છો એ કેટલો સમય માટે યુઝ કરી શકશે એ લીઝ પીરિયડ એમાં કમ્પલસરી તમારે મેન્શન કરવાનો રહેશે. સો વિચ ઇઝ નોન એઝ ધ લીઝ પીરિયડ. ચલો, ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? રાઈટ. નેક્સ્ટ વન, રેટ ઓફ રોયલ્ટી. It is the fixed amount on the quantity produced or sold. Rate of royalty is generally decided in advance while preparing the agreement. જ્યારે એગ્રીમેન્ટ રેડી કરવામાં આવે, રાઈટ, લીઝ માટેનો, ત્યારે જેમાં રોયલ્ટીના રેટ છે એ સ્પેસિફાઈ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમે માઇન છે એ લીઝ પર આપો છો તો ત્યારે એગ્રીમેન્ટ સાઇન કરતી વખતે તમે રોયલ્ટી ડિસાઇડ કરો છો કે માઇનમાંથી જે પણ મિનરલ્સ છે પ્રોડ્યુસ થાય છે, માઇનમાંથી જે પણ મિનરલ્સ મળે છે એમના પર યુનિટ તમે 5 રૂપીઝ રોયલ્ટી છે એ ડિસાઇડ કરો છો, રાઈટ. યુનિટમાં તો ન કહી શકાય, બટ વી કેન સે પર કેજી, પર કિલોગ્રામ છે તમે 5 રૂપીઝ રેટ ઓફ રોયલ્ટી ફિક્સ કરો છો. તો ફોર એક્ઝામ્પલ 1 મંથમાં 1000 kg પ્રોડ્યુસ થાય છે તો 1000 kg મલ્ટીપ્લાય બાય 5. સો ટોટલ 5000 રૂપીઝ રેટ ઓફ રોયલ્ટી ઇન 1 મંથ. એક મહિનાની રોયલ્ટીના અમાઉન્ટ કેટલા થશે? 5000 રૂપીઝ. જ્યારે રેટ ઓફ રોયલ્ટી શું છે? પર કેજી 5 રૂપીઝ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ.
Third one is minimum rent. In case of no production or sale in a particular year or production is insufficient, a fixed amount is payable by lessor. Students, understand it carefully. Students, for example, કોઈ એક યર છે કે જે યરમાં પર્ટિક્યુલર માઇન જે તમે લીઝ પર આપેલ છે એ માઇનમાંથી કોઈ પ્રોડક્શન છે થતું નથી, રાઈટ? એવું બની શકે ને કે અમુક ટાઈમ અથવા તો ફોર પર્ટિક્યુલર યર એ યરમાં એ માઇન છે એમાં તમે ખોદકામ કરો છો અને છતાં પણ કોઈ મિનરલ્સ છે તમને નથી મળતા, તો કોઈ પ્રોડક્શન છે એ થતું નથી અને એનું સેલિંગ પણ થઈ શકે નહીં. દેટ મીન્સ કે જો એ પ્રોડક્શન કે સેલિંગ જ ન થાય તો એના ઉપર રોયલ્ટી તમે લીઝીને પે છે કઈ રીતે કરી શકો? ઓકે, ઇન દેટ કેસ લેન્ડલોર્ડને તમે amount પે કઈ રીતે કરી શકો? ઇન દેટ કેસ a fixed amount is decided by both the parties in an agreement. એગ્રીમેન્ટમાં મિનિમમ રેન્ટ છે એ નક્કી કરવામાં આવે કે જે યરમાં કોઈ પ્રોડક્શન ન થાય અથવા તો જે પ્રોડક્શન છે એ ઇનસફિશિયન્ટ થાય છે, દેટ મીન્સ અપૂરતું છે, પ્રોડક્શન છે એ એડિક્વેટ છે નહીં, એ યરમાં આ મિનિમમ રેન્ટ છે એ પે કરવામાં આવશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફોર એક્ઝામ્પલ, તમે મંથનું એકચ્યુઅલ રોયલ્ટી છે એ થાય છે 5000 રૂપીસ. એગ્રીમેન્ટમાં મિનિમમ રેન્ટ છે એ ડિસાઇડ કરેલ છે 7000. દેટ મીન્સ લેન્ડલોર્ડને પેમેન્ટ તમે કેટલા અમાઉન્ટનું કરશો? 7000નું. વાય? બિકોઝ તમારી જે એકચ્યુઅલ રોયલ્ટી છે એ મિનિમમ રેન્ટ કરતાં પણ કેવી છે? લેસ. તો એ મિનિમમ રેન્ટ કરતાં પણ લેસ છે એટલે તમારે જે મિનિમમ રેન્ટ એગ્રીમેન્ટમાં નક્કી થયેલ છે એ પે કરવાનું રહેશે, રાઈટ? મિનિમમ રેન્ટ પે ક્યારે થાય? જ્યારે તમારા એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ એ મિનિમમ રેન્ટ કરતાં પણ લોઅર હોય, રાઈટ? ત્યારે લેન્ડલોર્ડને લીઝીએ મિનિમમ રેન્ટ છે પે કરવાનું રહેશે. ફોર્થ ટર્મ ઇઝ શોર્ટ વર્કિંગ. વેરી ઇઝી ટર્મ સ્ટુડન્ટ્સ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. Minimum rent is payable when the actual royalty is less than the minimum rent. મિનિમમ રેન્ટ પે ક્યારે થાય? જ્યારે એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ પણ મિનિમમ રેન્ટ કરતાં કેવા હોય? લેસ. એઝ આઈ ટોલ્ડ યુ કે મંથલી મિનિમમ રેન્ટ તમે નક્કી કરેલ છે એગ્રીમેન્ટમાં 7000 રૂપીસ અને ઇન અ પર્ટિક્યુલર મંથ કોઈ એક મંથમાં એકચ્યુઅલ રોયલ્ટી થાય છે અકોર્ડિંગ ટુ ધ પ્રોડક્શન 5000 રૂપીસ. તો એકચ્યુઅલ રોયલ્ટી 5000 એ મિનિમમ રેન્ટથી પણ કેવી છે? લોઅર. દેટ મીન્સ એગ્રીમેન્ટમાં જે મિનિમમ રેન્ટ નક્કી થયેલ છે એ જ લીઝીએ લેન્ડલોર્ડને પે કરવાનું થશે. સો what is short working? Short working is the difference between the actual royalty and minimum rent. એકચ્યુઅલ રોયલ્ટી અને મિનિમમ રેન્ટ વચ્ચેનો જે ડિફરન્સ છે એ શું છે? શોર્ટ વર્કિંગ. સો હિયર વી કેન લર્ન ધ ફોર્મ્યુલા ઓફ શોર્ટ વર્કિંગ. શોર્ટ વર્કિંગની ફોર્મ્યુલા શું થશે? યાદ રાખજો, શોર્ટ વર્કિંગ ઇક્વલ્સ ટુ મિનિમમ રેન્ટ માઇનસ એકચ્યુઅલ રેન્ટ. As per the condition of the agreement, royalty is carried forward and would be recovered from the excess actual royalty of the future years. That means, students, અહીંયા એક કરેક્શન કરજો. Short working is carried forward. Say for an example, students, કોઈ એક પર્ટિક્યુલર યર છે, આપણે એક યર લઈએ કે જે યરમાં એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ આવે છે 5000 રૂપીસ. મિનિમમ રેન્ટ એગ્રીમેન્ટમાં નક્કી થયેલ છે 7000. એટલે લીઝી છે કે જે વ્યક્તિને તમે રાઇટ આપો છો એ માઇન યુઝ કરવા માટેનો, એ લેન્ડલોર્ડને અમાઉન્ટ કેટલી પે કરશે? 7000 રૂપીસ મિનિમમ રેન્ટ. જ્યારે એને એકચ્યુઅલમાં એને કેટલી ઇન્કમ જનરેટ થઈ છે? 5000 રૂપીઝ ઓનલી. તો એને તો 2000 રૂપીઝનો શું છે? લોસ. સો વી કેન સે શોર્ટ વર્કિંગ ઇઝ અ લોસ. શોર્ટ વર્કિંગને તમે લોસ છે એમ કહી શકો. વાય? બિકોઝ લીઝી છે એને એકચ્યુઅલમાં મળે છે 5000 રૂપીઝની જ ઇન્કમ, જ્યારે એને મિનિમમ રેન્ટ કેટલું પે કરવું પડે છે લેન્ડલોર્ડને? 7000. સો તે 2000 રૂપીઝનો જે ગેપ છે દેટ ઇઝ નોન એઝ ધી શોર્ટ વર્કિંગ. આ શોર્ટ વર્કિંગનું શું થશે? અકોર્ડિંગ ટુ ધ એગ્રીમેન્ટ કન્ડિશન આ જે શોર્ટ વર્કિંગ છે, આ જે લોસ છે એને નેક્સ્ટ યર્સમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે. અને જ્યારે પણ એક્સેસ એકચ્યુઅલ રોયલ્ટી તમને રિસીવ થાય એ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ યર આવે છે, તમે આ 2000 રૂપીઝ જે શોર્ટ વર્કિંગ હતી એ તમે નેક્સ્ટ યર ફોરવર્ડ કરો છો.
હવે નેક્સ્ટ યરમાં એક્ચ્યુઅલ રોયલ્ટી એટલે કે એક્ચ્યુઅલ પ્રોડક્શન વધુ થાય છે અને એના પરથી એક્ચ્યુઅલ રોયલ્ટી છે એ થાય છે 10,000 રૂપીસ. તમારું મિનિમમ રેન્ટ કેટલું છે? 7,000, રાઈટ. તો જે એક્સેસ એક્ચ્યુઅલ રોયલ્ટી છે 3,000 રૂપીસ, એમાંથી તમે આ લોસ છે રિકવર કરી શકો. ચલો, ઇન શોર્ટ students, short working means what? It is a difference between the minimum rent and actual royalty, right? And term number 5, other terms. It may include the payment of royalty in case of in the year of accident or strike. કે કોઈ યરમાં કોઈ એક્સિડન્ટ થયેલું હોય કે કોઈ યરમાં કોઈ સ્ટ્રાઇક થયેલ છે તો એને લીધે રોયલ્ટીમાં જે પણ ચેન્જીસ આવે છે એ તમારે અધર ટર્મ્સમાં ઇન્ક્લુડ કરવાનું થશે. ચલો, આ 5 ટર્મ્સ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ શું છે? લીઝ પીરિયડ. દેટ મીન્સ કે તમે બિંગ અ લેન્ડલોર્ડ ઓર ઓનર ઓફ ધ અસેટ, એ અસેટનો યુઝ કરવાનો રાઇટ તમે કેટલા ડ્યુરેશન માટે આપો છો, દેટ ડ્યુરેશન ઇઝ નોન એઝ ધી લીઝ ઓફ લીઝ પીરિયડ, રાઇટ. સેકન્ડ વન, રોયલ્ટી રેટ. દેટ મીન્સ ફિક્સ્ડ અમાઉન્ટ કે જે એગ્રીમેન્ટમાં તમે નક્કી કરો છો રોયલ્ટી માટેના, જે શેના ઉપર ડિપેન્ડ હશે? આઈધર ઇટ વિલ બી કેલ્ક્યુલેટેડ ઓન ધી પ્રોડક્શન ઓર ઓન ધી સેલ. થર્ડ, મિનિમમ રેન્ટ કે જે યરમાં કોઈ પ્રોડક્શન નથી થતું અથવા તો ઇનએડિક્વેટ પ્રોડક્શન છે, ઇનસફિશિયન્ટ પ્રોડક્શન છે, ત્યારે લેન્ડલોર્ડને પેમેન્ટ શેનું કરવાનું રહેશે? મિનિમમ રેન્ટનું. એન્ડ ફોર્થ ટર્મ, શોર્ટ વર્કિંગ. શોર્ટ વર્કિંગ ક્યારે થાય? વેન યોર એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. જ્યારે તમારી એક્ચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ એ મિનિમમ રેન્ટ કરતાં પણ કેવા છે? લેસ. ત્યારે શોર્ટ વર્કિંગ છે થશે. શોર્ટ વર્કિંગ મીન્સ વી કેન સે ઇટ્સ અ કાઇન્ડ ઓફ લોસ. તમે લોસ કહી શકો. ક્લિયર? ચલો, ટર્મ્સ બધી બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ્સ, રાઈટ. નાવ અવર નેક્સ્ટ ટોપિક ઇઝ journal entries in the books of leasing. Students, like unit number 2, જે રીતે યુનિટ નંબર 2 માં તમે હાયરર અને વેન્ડર બંનેની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ અને લેજર્સ પ્રિપેર કરતા, સેમ એપ્લિકેબલ ટુ ઓવર હિયર. એઝ અકોર્ડિંગ ટુ ધ એગ્રીમેન્ટ દેર આર 2 પાર્ટીઝ. બે પાર્ટીઝ છે એગ્રીમેન્ટ પ્રમાણે. ફર્સ્ટ, ઓનર ઓફ ધી અસેટ, જેને તમે શું કહો છો? લેઝર ઓર લેન્ડલોર્ડ. એન્ડ સેકન્ડ, ધ પર્સન ટુ whom the right is given, which is known as the leasee. આપણે બંનેની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે સ્ટડી કરવાની થશે અને બંનેની બુક્સના નેસેસરી લેજર્સ છે એ પ્રિપેર કરવાના થશે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સમાં. ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? નાવ ફર્સ્ટ વી વિલ લર્ન ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. લીઝી મીન્સ ધ પર્સન ટુ whom the right is given. જે વ્યક્તિને તમે અસેટ યુઝ કરવા માટેનો રાઇટ આપેલ છે એ વ્યક્તિને શું કહેવાય? લીઝી. જર્નલ એન્ટ્રીઝ છે એ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ચેન્જ છે એ થશે, રાઈટ. જે રીતે સિચ્યુએશન છે એવરી યર અકોર્ડિંગલી તમારી જર્નલ એન્ટ્રીઝ છે એ ચેન્જ થશે. કઈ રીતે? અહીંયા ધ્યાન આપજો. વેન AR મીન્સ મસ્ટ રિમેમ્બર, ન યાદ રહે તો ત્યાં જ્યારે તમારી બુકમાં તમે નોટ ડાઉન કરો છો ત્યારે ત્યાં પેન્સિલથી નીચે લખી નાખજો. AR મીન્સ એક્ચ્યુઅલ રોયલ્ટી. વેન એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધી MR મીન્સ મિનિમમ રેન્ટ. ચલો, આ ક્લિયર થાય છે? જ્યારે એક્ચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ મિનિમમ રેન્ટ કરતાં પણ કેવા છે? લેસ. દેટ મીન્સ AR ઇઝ લેસ દેન MR. એ ક્યારે થાય? સપોઝ એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ 5,000, મિનિમમ રેન્ટ ઇઝ ડિસાઇડેડ 7,000. તો અહીંયા એક્ચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવા છે? લેસ. That means situation number 1. ત્યારે ફર્સ્ટ એન્ટ્રી કઈ થશે? when the royalty becomes payable. કે જ્યારે રોયલ્ટી પે કરવાની, રોયલ્ટી becomes due, પેએબલ થાય ત્યારે એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ. રોયલ્ટી તમે પે કોને કરો છો? ઓનર ઓફ ધી અસેટ, રાઈટ. ઓનર મીન્સ લેન્ડલોર્ડ. તમારે રોયલ્ટીના અમાઉન્ટ લેન્ડલોર્ડને પે કરવાના છે. આપણે લીઝીની બુક્સની એન્ટ્રીઝ ડ્રાફ્ટ કરીએ છીએ, રાઈટ. એટલે લીઝીએ અમાઉન્ટ કોને પે કરવાની થશે? રોયલ્ટીની લેન્ડલોર્ડને, રાઈટ. એટલે ફર્સ્ટ એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, રાઈટ. સેકન્ડ, શોર્ટ વર્કિંગ્સ અકાઉન્ટ. શોર્ટ વર્કિંગ ક્યારે આવે? જ્યારે એક્ચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં કેવી હશે? લેસ. અગેન આઈ એમ રિપીટિંગ. When actual royalty amount is lower than the minimum rent, then short working will arise, right. એટલે આ ફર્સ્ટ એન્ટ્રી ક્લિયર થાય છે.
સો ફોર એક્ઝામ્પલ અહીંયા છે રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, તો ત્યાં આવશે આપણી એકચ્યુઅલ રોયલ્ટી 5000 રૂપીસ. નેક્સ્ટ શોર્ટ વર્કિંગ્સ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ કેટલા રૂપીસની થાય? 7000 મિનિમમ રેન્ટ માઇનસ 5000 એકચ્યુઅલ રોયલ્ટી, સો શોર્ટ વર્કિંગ ઓફ 2000 રૂપીસ. ટુ લેન્ડલોડ અકાઉન્ટ, લેન્ડલોડને પેમેન્ટ કેટલું કરવાનું થશે આપણે? મિનિમમ રેન્ટ જેટલું જ, એટલે એ કેટલા થઈ જશે ત્યાં? 7000. ક્લિયર વિથ ધીસ? સેકન્ડ એન્ટ્રી, વેન ધ અમાઉન્ટ ઇઝ પેડ ટુ ધ લેન્ડલોડ. હવે જ્યારે તમે એકચ્યુઅલમાં લેન્ડલોડને આ અમાઉન્ટ પે કરો છો, એન્ટ્રી વિલ બી લેન્ડલોડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. અહીંયા જે તમે લેન્ડલોડ અકાઉન્ટ ક્રેડિટ કરો છો એ હવે અહીંયા શું કરશો? ડેબિટ, રાઈટ, ટુ બેંક અકાઉન્ટ પેમેન્ટ કરો છો એટલા માટે. દેન એન્ટ્રી નંબર 3, ટ્રાન્સફર ધી અમાઉન્ટ ઓફ રોયલ્ટી ટુ P&L અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધી યર. એવરી યર એટ ધી એન્ડ you need to transfer the amount of royalty to the profit and loss account. હરેક વર્ષના અંતે તમારે રોયલ્ટીની બેલેન્સ છે ક્યાં ટ્રાન્સફર કરવાની થશે? ટુ ધ P&L અકાઉન્ટ. કેમ યાદ રહી એન્ટ્રી? અહીંયા રોયલ્ટી અકાઉન્ટ શું છે? ડેબિટ. હવે તમે એને P&Lમાં ટ્રાન્સફર કરો છો તો એ શું થઈ જશે? અહીંયા ક્રેડિટ. સો એન્ટ્રી વિલ બી P&L અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. ચલો આ ત્રણેય એન્ટ્રીઝ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? હવે અહીંયા એક એસ્ટ્રિક કરી અને ત્યાં તમારે એક નોટ લખવાની છે, રાઈટ? આ ત્રણ એન્ટ્રીઝ લખ્યા પછી એક સ્ટાર કરી ત્યાં નોટ લખજો. ઇફ મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ. જો તમને ક્વેશ્ચનમાં એવું કહે છે કે પ્રિપેર ધ મિનિમમ રેન્ટ અકાઉન્ટ, અગેન આઈ એમ રિપીટિંગ, જો તમને ક્વેશ્ચનમાં એમ કહે છે કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરો, દેન ફોલોઈંગ ટુ એન્ટ્રીઝ આર પાસ્ડ ઇન્સ્ટેડ ઓફ એન્ટ્રી નંબર 1. ખાસ સમજો સ્ટુડન્ટ્સ, જો તમને ક્વેશ્ચનમાં એવું કહે કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ એ પ્રિપેર કરો તો તમારે એન્ટ્રી કઈ પાસ કરવાની રહેશે? ત્યારે તમારે જે ફર્સ્ટ એન્ટ્રી છે રોયલ્ટી બીકમ્સ પેએબલ, એ ફર્સ્ટ એન્ટ્રીના બદલે આ બે એન્ટ્રીઝ છે પાસ કરવાની થશે. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? એન્ટ્રી નંબર જે 1 છે એમના બદલે તમારે આ બે એન્ટ્રી પાસ કરવાની થશે. એન્ટ્રી શું છે? પે એટેન્શન. ફર્સ્ટ એન્ટ્રી મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોડ અકાઉન્ટ, એન્ડ સેકન્ડ એન્ટ્રી રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, અહીંયા તમે મિનિમમ રેન્ટ અકાઉન્ટ ક્રિએટ કરો છો, અહીંયા તમે મિનિમમ રેન્ટ અકાઉન્ટ બનાવો છો, અને અહીંયા સેકન્ડ એન્ટ્રીમાં એ શું થઈ જશે? ક્લોઝ. તમે એની ડેબિટ અને ક્રેડિટ બંને ઇફેક્ટ આપી દીધી, ઉધાર અને જમા, એટલે એકાઉન્ટ શું થઈ ગયું? ક્લોઝ, રાઈટ? એટલે મિનિમમ રેન્ટ અકાઉન્ટ છે ડિલીટ થઈ જશે. એટલે હવે એન્ટ્રી જુઓ શું થશે? રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોડ અકાઉન્ટ. અહીંયા જુઓ એ જ એન્ટ્રી છે આ, રાઈટ? ઇન શોર્ટ આ બંને એન્ટ્રીને કમ્બાઈન કરીને આ ફર્સ્ટ એન્ટ્રી બનાવેલ છે. ચલો, ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બટ આ બે એન્ટ્રી સેપરેટ ક્યારે કરવાની? જ્યારે તમને ક્વેશ્ચનમાં એવું કહે છે કે પ્રિપેર મિનિમમ રેન્ટ અકાઉન્ટ, ત્યારે તમારે આ મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઓપન કરવાનું થશે અને ફર્સ્ટ એન્ટ્રીના બદલે આ બે એન્ટ્રી છે એ કરવાની રહેશે. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઇન શોર્ટ એન્ટ્રીઝ કેટલી છે? ઓનલી 3 એન્ટ્રીઝ આર ધેર. બટ જો મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે છે તો ટોટલ એન્ટ્રીઝ કેટલી થઈ જશે? 4. ફર્સ્ટના બદલે આ બે અને પછી સેકન્ડ એન્ડ થર્ડ, એટલે ટોટલ 4 એન્ટ્રીઝ. ક્લિયર વિથ ધીસ? નાઉ સેકન્ડ સિચ્યુએશન સ્ટુડન્ટ્સ, આ હતી ફર્સ્ટ સિચ્યુએશન કે જ્યારે મિનિમમ રેન્ટ કરતાં એકચ્યુઅલ રોયલ્ટી એ કેવી છે? લેસ. હવે અહીંયા સેકન્ડ સિચ્યુએશન, વેન એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ મોર દેન ધ મિનિમમ રેન્ટ. જ્યારે મિનિમમ રેન્ટ કરતાં એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ કેવા છે? વધુ. ફોર એક્ઝામ્પલ, મિનિમમ રેન્ટ તમે એગ્રીમેન્ટમાં નક્કી કરેલ છે 7000 રૂપીસ, કોઈ એક યરમાં એકચ્યુઅલ રોયલ્ટી આવે છે 10000 રૂપીસ, તો અહીંયા એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ એ મિનિમમ રેન્ટ કરતાં કેવા છે? હાયર. ચલો આ ક્લિયર થાય છે? ધીસ ઇઝ ધ સેકન્ડ સિચ્યુએશન. ત્યારે એન્ટ્રીઝ કઈ રીતે કરવાની? એન્ટ્રી નંબર 1, વેન ધ રોયલ્ટીઝ becomes payable. જો સિચ્યુએશન એ છે જ્યારે રોયલ્ટી ડ્યુ થાય, દેટ મીન્સ તમારે પે કરવાની થશે. એન્ટ્રી શું કરો છો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ
to landlord account. Students, try to understand. અહીંયા જો કમ્પેર કરો એન્ટ્રી. જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી એ લેસ છે મિનિમમ રેન્ટ કરતાં, ત્યારે શોર્ટ વર્કિંગ શું કરો છો? ડેબિટ. બટ જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવા છે? મોર. ત્યારે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ શું કરવાનું? ક્રેડિટ. ડિફરન્સ છે એ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? હવે આપણી એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ એકચ્યુઅલ રોયલ્ટી 10,000 રૂપીઝ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. શોર્ટ વર્કિંગ કેમ મળે? મિનિમમ રેન્ટ 7,000 માઇનસ રોયલ્ટી એકચ્યુઅલ 10,000, સો ડિફરન્સ 3,000 ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ 7,000 રૂપીઝ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. એન્ટ્રી નંબર 2, વેન ધ અમાઉન્ટ ઇઝ પેઇડ ટુ ધ લેન્ડલોર્ડ. જ્યારે તમે લેન્ડલોર્ડને અમાઉન્ટ પે કરો છો. રાઈટ? એન્ટ્રી એ જ છે, લેન્ડલોર્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. એન્ડ થર્ડ, transfer the amount of royalty to P&L account at the end of the year. Entry will be P&L account debit to royalties account. Now students, say for an example, તમે માઇન છે એ 5 yearsના ડ્યુરેશન માટે આપેલ છે લીઝ પર. લીઝ પીરિયડ કેટલો છે? 5 years. 5 years પૂરા થઈ જાય છે, છતાં પણ અમુક શોર્ટ વર્કિંગ એવી છે કે જે તમે રિકવર કરી શકતા નથી. રાઈટ? તો એ જે નોટ રિકવર્ડ શોર્ટ વર્કિંગ છે એને તમારે એટ ધ એન્ડ ઓફ ધ લીઝ પીરિયડ ક્યાં ટ્રાન્સફર કરવાની થશે? P&L અકાઉન્ટમાં. સો લાસ્ટ એન્ટ્રી વિલ બી ફોર રાઇટિંગ ઓફ ધી શોર્ટ વર્કિંગ વિચ ઇઝ નોટ રિકવરેબલ. આ એન્ટ્રી ક્યારે આવશે? જ્યારે તમે શોર્ટ વર્કિંગ રિકવર નથી કરી શકતા, ત્યારે એન્ટ્રી વિલ બી P&L અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. ચલો એન્ટ્રીઝ ક્લિયર થાય છે? ફર્સ્ટ એન્ટ્રી, when royalty becomes payable. Second, amount paid to landlord. And the third, royalty amount transferred to P&L account. Right? Okay. અને by situation છે when actual royalty is less than minimum rent, and second when actual royalty is more than minimum rent. Clear? Now students, now we will learn the journal entries in the books of Laser. Laser means, write down into bracket, landlord. Landlord means owner of the asset. જે અસેટના ઓનર છે, લેન્ડલોર્ડ છે, મીન્સ માલિક છે, એ પોતાની બુક્સમાં એન્ટ્રીઝ છે કઈ રીતે લખશે? રાઈટ? ફોર એક્ઝામ્પલ, આઈ એમ ધી ઓનર ઓફ ધ માઇન. હું એક માઇન છે એમના ઓનર છું. તો હું જ્યારે માઇન કોઈને લીઝ પર આપું છું ત્યારે હું મારી બુક્સમાં એમની એન્ટ્રી કઈ રીતે કરીશ? રોયલ્ટીની. ફર્સ્ટ એન્ટ્રી, when the royalty becomes due, or we can say when the royalty becomes receivable or due. Right? Students, અહીંયા મેં તમને બંને સિચ્યુએશન એક સાથે આપી દીધી છે. ધ્યાન આપજો. અહીંયા એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? લેસ. AR is less than MR. સપોઝ મિનિમમ રેન્ટ છે 7,000 એન્ડ એકચ્યુઅલ રોયલ્ટી છે 5,000. તો એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ. ત્યારે એન્ટ્રી શું કરશે? Leases account debit. Leasee means the person to whom the right is given to use the asset. Right? Leasee account તમે ડેબિટ કરશો. 2. Royalty receivable account to royalty suspense account. અહીંયા તમારે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ નહીં, બટ તમે એટલે કે લેન્ડલોર્ડ અહીંયા કયું અકાઉન્ટ ક્રિએટ કરે છે? રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. અગેન આઈ એમ રિપીટિંગ સ્ટુડન્ટ્સ, લીઝી છે એ પોતાની બુક્સમાં શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રિએટ કરશે, જ્યારે લેન્ડલોર્ડ છે એ પોતાની બુકમાં રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ક્રિએટ કરે છે. રાઈટ? સેકન્ડ એન્ટ્રી ઓર અથવા તો બીજી કઈ એન્ટ્રી થશે સ્ટુડન્ટ્સ? યાદ રાખો, સેકન્ડ એન્ટ્રી ઇઝ વેન ધ રોયલ્ટી બીકમ્સ ડ્યુ. બટ અહીંયા સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. વેન એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ ગ્રેટર દેન મિનિમમ રેન્ટ. જ્યારે એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ એ મિનિમમ રેન્ટ કરતાં કેવા છે? higher. Right? For example, minimum rent 7,000 and actual royalty is 10,000. Right? તો ત્યારે એન્ટ્રી શું થશે? લીઝી અકાઉન્ટ ડેબિટ, રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. અહીંયા પણ તમે કમ્પેરિઝન કરી શકો છો. રાઈટ? જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી લેસ છે ત્યારે સસ્પેન્સ અકાઉન્ટ અહીંયા શું કરો છો? ક્રેડિટ. જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી વધારે છે, મોર દેન મિનિમમ રેન્ટ છે, ત્યારે સસ્પેન્સ અકાઉન્ટ શું કરો છો? ડેબિટ.
આ યાદ રહીએ સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ટ્રી. આ બંનેમાંથી કોઈ એક એન્ટ્રી હોય સ્ટુડન્ટ્સ, રાઈટ? બંને એન્ટ્રી ક્યારેય હોય નહીં. નાવ એન્ટ્રી નંબર 2, when the royalty amount received being a landlord or owner of the asset, તમને રોયલ્ટીના અમાઉન્ટ છે શું થશે? રિસીવ, તમને ઇન્કમ મળે છે. તો એન્ટ્રી શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લીઝી અકાઉન્ટ, રાઈટ? અને લાસ્ટ એન્ટ્રી નંબર 3, ફોર ટ્રાન્સફરિંગ ધ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ટુ પીએનએલ અકાઉન્ટ. જો રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ કે જે તમે ક્રેડિટ કરેલું છે, રાઈટ, એ તમે એટ ધ એન્ડ ઓફ ધ યર પીએનએલ અકાઉન્ટમાં શું કરો છો? ટ્રાન્સફર. ઇટ્સ એન ઇન્કમ ફોર યુ, એટલે તમે પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર કરશો. સો એન્ટ્રી શું થશે? રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? અગેન આઈ એમ રિપીટિંગ, એન્ટ્રીઝ છે થોડી ટેકનિકલ છે, બટ એક વખત તમારો કન્સેપ્ટ અને ટર્મ્સ છે ક્લિયર થશે એટલે ઇઝી થઈ જશે, રાઈટ? ઓકે, ફર્સ્ટ, entries in the books of leasee. Leasee means the person to whom the right is given to use the asset, right? તમે જે વ્યક્તિને રાઇટ આપો છો એ અસેટ યુઝ કરવાનો. એન્ટ્રીઝ કેટલી છે? ઓનલી 3. બટ ફર્સ્ટ એન્ટ્રીના બદલે 2 એન્ટ્રી થાય. ક્યારે? કે જ્યારે તમને ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે છે. એન્ટ્રીઝ છે 3 જ છે. અને ફોર્થ એન્ટ્રી ક્યારે થાય? જે યરમાં તમે કોઈ શોર્ટ વર્કિંગ રિકવર નથી કરી શકતા એ યરમાં તમારા ફોર્થ એન્ટ્રી છે થશે. નેક્સ્ટ છે જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેન્ડલોર્ડ, મીન્સ ઓનરની બુક્સમાં એન્ટ્રીઝ કઈ રીતે કરો છો? ઓનલી 3 એન્ટ્રીઝ. ફર્સ્ટ, રોયલ્ટી બીકમ્સ ડ્યુ. સેકન્ડ, રોયલ્ટી અમાઉન્ટ રિસીવ્ડ. એન્ડ થર્ડ, ટ્રાન્સફરિંગ અમાઉન્ટ ટુ ધ પીએનએલ અકાઉન્ટ. ચલો એન્ટ્રીઝ ક્લિયર થઈ જાય છે સ્ટુડન્ટ્સ? યોર ટુડેઝ વર્ક is to draft all these theory and journal entries in your book. તમારી બુકમાં બધી થિયરી અને જર્નલ એન્ટ્રીઝ પ્રોપર રીતે લખવાની છે. અંડરલાઇનિંગ, હાઇલાઇટ જ્યાં પણ રિક્વાયરમેન્ટ હોય ત્યાં બુકમાં કરતા રહેજો. સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિમેમ્બર, રાઇટ? સ્ટુડન્ટ્સ, ઓવર હિયર વી આર એન્ડિંગ અપ વિથ ધ થિયરી ઓફ રોયલ્ટી. અહીંયા તમારી થિયરી છે કમ્પ્લીટ કરું છું. ફ્રોમ ધ નેક્સ્ટ સેશન we will start with the practical examples of royalty accounts. Next session થી આપણે royalty accounts ના practical sum છે સ્ટાર્ટ કરશું. As you don't have the textbook right now, I am sharing my litho with you. તમારી સાથે એક litho છે, એક PDF છે કે જે યુનિટ નંબર 3 ના ક્વેશ્ચનની છે, રાઈટ? યુનિટ નંબર 3 રોયલ્ટી અકાઉન્ટના જે સમ્સ છે, જે ક્વેશ્ચન્સ છે એનો એક લીથો છે એ તમને હું શેર કરું છું, PDF શેર કરું છું. સો ગેટ ધ પ્રિન્ટ, એની પ્રિન્ટ છે કરાવી લેજો. સો વેનેવર વી વિલ કેલ્ક્યુલેટ ધ સમ વી વિલ યુઝ દેટ લીથો. આપણે લીથોમાંથી જ સમ્સ છે કેલ્ક્યુલેટ કરશું, રાઈટ? સો ઓવર હિયર વી આર એન્ડિંગ અપ અવર સેશન ઓફ ટુડે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.